જૂનાગઢમાં દેશી દારૂ પીધા બાદ 4 લોકોની તબિયત લથડી હોવાનો આરોપ। માળિયાહાટીના તાલુકાના પાણીદ્રાની આ ઘટના 3 યુવકો અને એક મહિલાની તબિયત લથડી જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હવે એમાં એવું થયું કે જો ચક્કર આવતા હતા સવારે મારા મમ્મીને ચક્કર આવતા હતા ને દેખાતું નહોતું। પછી એને હું દવાખાને લઈ ગયો। પછી દવાખાને લઈ ગયો ને તો ત્યાંથી પછી આ વિકાસ પટેલનું કીધું કે ત્યાં તમે લઈ જાઓ પ્રાઇવેટમાં। તો ત્યાંથી કે તમે હવે જુનાગઢ લઈ જાઓ। તો અમે જુનાગઢ છીએ અત્યારે હાલમાં। શું પીધું તું? શું આલ્કોહોલ પીધું હતું। ક્યાંથી લીધું? એ પાણીધરાથી લીધું એવા વાવડ છે। અત્યારે મારો મોટા બાપાનો છોકરો છે, અત્યારે તો વેન્ટિલેટર ઉપર છે અને એને ડ્રિંકિંગ કરેલું છે ક્રમથી રાતે, બરોબર। સવારેથી પછી કાલે સવારેથી ને પ્રોબ્લેમ ચાલુ છે। પેલા અંતરાવવા માંડ્યા, આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું, પછી છાતીમાં દુખાવો, પછી ઉલટી થઈ અને પછી હાવ સિરિયસ। પછી ત્યાંથી કેશોદ એડમિટ થયા। ટૂંકમાં સારવાર લીધી ત્યાંથી સાહેબે, પછી ત્યાંથી આગળ મોકલી દીધા, કાંઈ સારવાર નહીં થઈ હવે। ત્યાંથી સીધા હોપ હોસ્પિટલ જુનાગઢ ઇમરજન્સી।